નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે કપાસ જે વરવીને વાવેતર ચાલુ કરવાનું હતું તો તેમાં પહેલાં આપણે ટ્રેક્ટરથી દવા ચાલુ કરી હતી, જે કોરામાં મારવામાં આવે છે તે દવા કે જેનાથી આપણે નિંદામણનો કંટ્રોલ કરી શકીએ. તો તમે જોવો છો ટ્રેક્ટરથી દવા લાગે છે. અને બીજું કે આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે આપણે કયા ખાતર નાખેલા છે. અલગ અલગ પ્રકારના 3 ખાતર નાખેલા છે, તો એ કયા છે, ત્યાર પછી આપણે બિયારણનો કયો ઉપયોગ કરેલો છે તેની પણ આપણે આગળ વિડીયોમાં સંપૂર્ણ વાત કરીશું. તો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં. તો મિત્રો, આપણે જે વાવેતર શરૂ કર્યું હતું કે જેનાથી પહેલાં આપણે જે વરસાદની આગાહી હતી 14 તારીખથી વાવણીનું કહેતા હતા, એટલે આપણે વાવેતરની શરૂઆત 6ઠા મહિનાની 2જી 3જી તારીખથી કરવાની હતી. તો આપણે દવાનો ટાઈમ મારવાનો નહોતો, તો આપણે ટ્રેક્ટરથી દવાની શરૂઆત કરી દીધી હતી કે જેનાથી આપણે કામ જલ્દી થઈ જાય. અને દવા પણ તમે વિડીયોમાં જોઈ શકો તો એમ દવા પણ ખૂબ સારી લાગે છે. તો મિત્રો, આગળ આપણે જે વિડીયોમાં વાત કરવાની છે કે આપણે જે પહેલાં પાળા જે આપણે ખેંચીએ છીએ, વાડી બાંધવાની જે હોય છે, એ આપણે ટ્રેક્ટરથી વાડી બાંધી દઈએ છીએ અને તેમાં આપણે ખાતર પણ સાથે જ ઓરી દઈએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે પ્રમાણે, કે જેનાથી આપણે પછી ખાતર નાખવામાં પણ કદાચ થોડું ઘણું મોડું થયું હોય તો વાંધો ન આવે. અને આ વર્ષે પણ આપણે અલગ અલગ પ્રકારના 3 ખાતર જે પાયાના આવે છે તેનો ઉપયોગ કર્યો છે. જેમાં તમે જે એક આ ખાતર જોવો છો, જે સલ્ફેટ આવે છે 90%, જે ફાડા સલ્ફર આપણે કહીએ છીએ, જે મહાધન કંપનીનું છે. અને વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે જેમાં 90% સલ્ફર લખેલું છે, કે જેનાથી વધારે વરસાદ થયો હોય તો પણ આપણો પાક જે છે, ગમે તે કપાસ આપણે વાવેલો હોય તો એનો છોડ છે તેને પાણી નથી લાગતું અને થોડો તંદુરસ્ત રહે છે, કે જેના માટે આપણે ફાડા સલ્ફરનો ઉપયોગ કરેલો છે. અને આ પણ આપણે એક બેગ જે 25 કિલોની આવે છે એ 2 વીંઘામાં થઈ જાય છે. અને 7 કિલો સુધી આપણે એક વીંઘામાં 16 ગુઠાનો હોય તો એમ આપી શકીએ. અને પછી બીજું ખાતર જે છે એ આપણે કૃષિ ઇન્ડિયા કંપનીનું આવે છે, જે બ્લેક કાર્બન આવે છે, કે જે 50 કિલોની બેગ આવે છે, કે જેનો ઉપયોગ પણ આપણે પાયાના ખાતર તરીકે કર્યો હતો. અને ત્રીજું જે ખાતર છે એ DAP આવે છે, જેની બધા ખેડૂત મિત્રોને ખબર જ છે. તો આ 3 ખાતર પહેલાં આપણે મિક્સ કરી દીધા હતા અને ત્યાર પછી જ્યારે આપણે પાળા બાંધી તો તેમાં ઓરવીને આપણે એ ખાતર પણ પહેલાં નાખી દીધું હતું. અને ત્યાર પછી તમે જે વિડીયોમાં જોઈ શકો છો તેમ પાણીની શરૂઆત કરી દીધી. અને પાણી પી જાય ત્યાર પછી આપણે કપાસિયા પણ ભીનામાં મૂકીએ છીએ, એટલે કે જેનાથી ઉગાવો પણ સારો આવે. અને આગળ આપણે બીજી વાત કરીએ કે મિત્રો, તમે જો આ ચેનલમાં પહેલાં તો નવા હો તો મિત્રો, તમને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો. અને ચેનલમાં તમે નવા હો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને આ વર્ષે પણ મિત્રો આપણે જે તમે બિયારણ જોઈ રહ્યા છો, જે અંકુર કંપનીનું પુષ્કર બિયારણ આવે છે, એટલે આ બિયારણનું વાવેતર આપણે કરેલું છે. અને તમે પણ જો આ બિયારણનું વાવેતર કરેલું હોય તો તમારો પણ કંઈ અભિપ્રાય હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો. તો મિત્રો, આજના વિડીયોમાં તો બસ આટલું જ તે. જો તમને આ વિડીયો સારો લાગે મિત્રો તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો. અને તમે કપાસનું વાવેતર જો ઓરવીને કરેલું હોય તો કઈ તારીખે કરેલું છે એ પણ જણાવજો. અને આપણે આગળના વિડીયો પણ મૂકતા જ રહીશું ચેનલમાં.